આજે ત્રીજા મહાબીજ મહોત્સવના પાવન અવસરે ચાલો આપણે ભક્તિ, આસ્થા અને સમાજના એકતાનો ઉત્સવ મનાવીએ। આ પવિત્ર કાર્યક્રમ દ્વારા આપણે પરંપરા, સંસ્કૃતિ અને ભાઈચારા માટે પ્રેરણા મેળવીએ અને સમજૂતીનો સંદેશ ફેલાવીએ। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ બીજના પાવન પર્વ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ઘેડિયા કોળી સમાજ સમિતિ અને યુવા કમિટીના સંયુક્ત પ્રયાસથી ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવાયો। આ મહોત્સવ માત્ર પર્વની ઉજવણી નથી, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો જાળવવાનો એક ઉત્કૃષ્ટ પ્રયાસ છે। મહાસુદ બીજનો પાવન દિવસ સમાજ માટે આસ્થા, ભક્તિ અને સંગઠનનો પ્રતીક છે। આ અવસરે આપણે ભગવાન પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ અને સમાજના સર્વાંગી વિકાસ, પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા લેતા હોઈએ છીએ। આ મહોત્સવની સફળતા માટે વચરાજ ગ્રુપ, મહાદેવ ગ્રુપ અને સુરત મીડિયાએ વિશેષ સહયોગ આપ્યો, જેના માટે ટ્રસ્ટ, સમિતિ અને યુવા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ, પૂજન અર્ચન, ભક્તિભાવસભર કાર્યક્રમો અને સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો। મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, સેવા, સંસ્કાર અને સંસ્થાગત મજબૂતીને વધુ પ્રોત્સાહિત કરવો રહ્યો। આ ત્રીજા મહાબીજ મહોત્સવે સમાજના દરેક વર્ગમાંથી વિશાળ ઉપસ્થિતિ નોંધાવી અને આ કાર્યક્રમને ઐતિહાસિક સફળતા મળી। અંતે રાસ ગરબાની મોજ સાથે સૌએ આનંદ અને ભક્તિનો અનુભવ થયો। ચાલો સૌએ મળીને સમાજની પ્રગતિ, એકતા અને ભાઈચારા માટે આગળ વધીએ અને આવી ધાર્મિક અને સામાજિક પરંપરાઓને આગળ વધારીએ। આપણે સૌ સાથે મળી અને આ કાર્યક્રમને એક યાદગાર બનાવીએ। એ સાથે સાથે મંચ પર પધારેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ટ્રસ્ટ તરફથી કે આ કાર્યક્રમની અંદર એમનો કિંમતી સમય આપી અને પોતે હાજરી આપી તે બદલ ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે અને પણ ખૂબ હૃદયનો આભાર વ્યક્ત કરું છું। હવે આજનો આપણો જે ઘેડિયા કોળી સમાજ છે, નવી પેઢી ખાસ કરીને કે આપણે શિક્ષણની ઓર તો આગળ વધી જ રહ્યા છે અને આપણે હવે સમાજને શિક્ષણ સાથે સાથે આપણે આર્થિક રીતે પણ આગળ વધવાની જરૂર છે। આપણો આ કોળી સમાજ એકતા માટે અને યુવા લોકો આગળ વધે તેના માટે યોજાયો છે। ખાસ કરીને અત્યારના યુવાધન માટે શું સંદેશ આપશો? વ્યસન મુક્ત રહે, બહેનો ફેશન મુક્ત રહે અને શૈક્ષણિક રીતે આગળ વધે અને મોબાઈલથી દૂર રહે। સમાજ માટે આવો સરસ કાર્યક્રમ કરવામાં આવે છે, આપને એક સાથે મળવાનો મોકો મળ્યો, શું કહેશો? સમાજને શું સંદેશ આપશો? સમાજ સંગઠિત બને, શૈક્ષણિક રીતે આગળ વધે, વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય। કારણ કે ઘેડિયા કોળી સમાજ છે એ પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઘેડ પંથકમાં રહે છે એટલે ઘેડિયા કોળી। માંગરોળ તાલુકાનું ગામ છે મંડેર, ત્યાં રામભાઈ બાલસ શિક્ષક હતા। વર્ષો પહેલાની વાત કરું છું, ત્યાં 40 વર્ષ પહેલાની। તો રામભાઈ બાલસે સૂર્યવંશી કોળી સમાજનો ઇતિહાસ લખ્યો છે। સૂર્યવંશી કોળી સમાજનો ઇતિહાસ રામભાઈ બાલસ માંગરોળ તાલુકાનો મંડેર ગામના શિક્ષક। તમારી કોઈની પાસે હોય તો હાથ ઊંચો કરો। સૂર્યવંશી કોળી સમાજ, સરસ તાળીઓ પાડો। મારી પાસે છે મને રામભાઈ બાબા જીવતા હતા ત્યારે મને એને 10 કોપી આપી, એમાં મેં 10 કોપીમાંથી અહીંયા દક્ષિણ ગુજરાતના બધા કોળીને આપી, મધ્ય ગુજરાતના કોળીને આપી, ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના તો બધામાં છે। આપણા કોળી સમાજનો ઇતિહાસ 1980 માં બચુભાઈ કામળ ભાવનગર કોળી સમાજનો ઐતિહાસિક પરિચય એવું પુસ્તક લખ્યું છે। કોળી સમાજનો ઐતિહાસિક પરિચય બચુભાઈ કામળ ભાવનગર, કામળ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર, એમણે
લાખો કોપી આપી. કોઈની પાસે હોય તો હાથ ઊંચો કરો. જો ધન્યવાદ એમને પણ તાળીઓથી પાડી બધાવી. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને, જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને, એનું અસ્તિત્વ નહીં રહે. તો આપણે આપણી આવનારી પેઢીને આપણે આપણો ઇતિહાસ કહેવો પડે. મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા છે. હું દિલીપભાઈ, આજના કાર્યક્રમ વિશે જણાવશો. આજનો મહાસુદ બીજનો કાર્યક્રમ છે. ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે યુવા કમિટી સલાહ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે સહયોગી બને તેના માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ કેટલા વર્ષથી શરૂ થયો? આ કાર્યક્રમ અમે આમતોર પર તો લગભગ 35 વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ, પણ અત્યારના આ કાર્યક્રમના અમારે 5 વર્ષ થયા છે. કાર્યક્રમની અંદર કેટલા લોકો જોડાયા? કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. અંદાજિત 1500-2000 લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર. આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તौर પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ. ખાસ કરીને આજના યુવાજનને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાધનને મારે શૈક્ષણિક તરફ જાય, સમાજ વ્યસનમુક્ત બને અને આર્થિક રીતે સમાજ ધંધાકીય એને તરફ વ્યવસાય તરફ જાય એવો મારો મેસેજ આપવાનો છે. શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક તમારી સમક્ષ રજૂ કરવામાં તમે ધ્યાનથી સાંભળો એ મારી શુભકામના. શ્લોક નંબર 1. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તા સ્વાપર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમઃ. શ્લોક નંબર 2. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તતમા મતા. શ્લોક નંબર 3. ધોરણ 1માં ભણું છું. હું આજ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક સંભળાવવા માંગુ છું, તો તમે બધા સાંભળજો. અધ્યાય 1, પેજ નંબર 25. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવમાં કા પાંડવા ચેવ કિંકુર્વચન. શ્લોક નંબર 2. સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકં યુધં ગુર્યતનસ્તા આચાર્ય મુક્સનગમ્ય રાજા વચન પ્રવિત્રમ. અધ્યાય 12, પેજ નંબર 191. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ ગીતા અથ દ્વાદશોऽધ્યાયः. અર્જુન ઉવાચ કેવં સતતયુક્તાયે ભક્તા સ્વાપર્યુપાસતે એ ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગમિત્તમઃ. શ્લોક નંબર 2. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો